મિત્રો, જ્યારથી કબરા મોગલધામના બાપુની દીકરીના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ત્યારથી ચારે બાજુ ચર્ચા થઈ રહી છે કે શું આ વાત ખરી છે? હવે ખરેખર કળિયુગ આવી ગયો છે. હવે ધરતીનો અંત નજદીક છે. દેવ સમાન એવા ચારણ ઋષિ મણિંદર બાપુ જે લોકોને જ્ઞાન આપે છે, ભટકેલાને રસ્તો દેખાડે છે, એવા મહાન વ્યક્તિના સંતાનો આવું કેવી રીતે કરી શકે? પરંતુ મિત્રો, આ વાત 100% સાચી છે. ઘણા લોકોને વિશ્વાસ નહીં થાય અને લોકો આ વિડીયોનો વિરોધ પણ કરશે. પરંતુ મિત્રો, જે સત્ય છે તે ક્યારેય નહીં છુપાય. તેને જેટલું છુપાવવાની કોશિશ કરશો એટલું બહાર આવશે. ખરું ને? તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો. હવે ચાલો આપણે જાણીએ કે કબરા મોગલધામના બાપુની દીકરી ક્યારે અને કોની સાથે ભાગી ગઈ અને આજે તેઓ ક્યાં છે. શું પોલીસે તેની સર્વિસ કરી કે શું? ખરેખર સત્ય શું છે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. મિત્રો, બાપુની દીકરી જે વ્યક્તિ સાથે ભાગી ગઈ છે તેનું નામ છે ઓમ ડાભી દરજી, જે બુકીનું કામ કરે છે અને હાલમાં જ લાખો રૂપિયાની ગાડી રોકડેથી ખરીદવાની પણ ચર્ચા થઈ હતી. મિત્રો, અવારનવાર આ વ્યક્તિ કબરા મોગલધામ માતાજીના દર્શનના બહાને આવતો રહેતો હતો, પરંતુ તેના મનમાં શું ચાલી રહ્યું હતું એ કોઈને ખબર ન હતી. મિત્રો, કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાવના બાપુની પુખ્ત વયની દીકરીને ભુજનો હરામખોરી બુકી 5 દિવસ પહેલા સોમવારે 25મી નવેમ્બરે ઉઠાવી જતા ખળબળાટ મચી ગયો હતો. હવે સમગ્ર મામલે એવા સમાચાર મળી રહ્યા છે કે ભુજના બદમાશ બુકીએ તો બાપુની દીકરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા છે. ભચાઉ પોલીસની ટીમ તે બંનેને લઈને કચ્છ આવી રહી છે. દીકરીના કુટુંબજનો પોલીસ સ્ટેશનમાં હાજર છે. બીજી તરફ ભુજથી બુકી યુવાનના ફેમિલી મેમ્બર પણ ભચાઉ જવા માટે રવાના થઈ ગયા છે. અત્યાર સુધી આ મામલામાં એવું લાગતું હતું કે ભુજનો બુકી યુવાન ઓમ ડાભી દરજી બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે. પરંતુ જે રીતે બંનેના લગ્ન ફોટા અને મેરેજ સર્ટિફિકેટના ફોટા વાયરલ થઈ રહ્યા છે તેના ઉપરથી એમ લાગે છે કે દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી. ઉલ્લેખનીય છે કે ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમ નોંધને પગલે પોલીસે ટેકનિકલ સર્વેસને આધારે બંનેને 5 દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી હતી. જો કે લાખો લોકોના આસ્થામાં પવિત્ર ધામમાં દર્શનના નામે 3 વર્ષથી કબરા આવતા બદમાશ બુકીના આ નિંદનીય કૃત્યથી શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એસપીથી લઈને ઇન્સ્પેક્ટર બધાની બોલતી બંધ થઈ ગઈ છે. સમગ્ર મામલે શરૂઆતથી જ પૂર્વ કચ્છ પોલીસની ભૂમિકા અતિ શંકાસ્પદ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભુજના બુકી યુવક અને મોગલધામના બાપુની દીકરીના લગ્ન અને તેમને ભચાઉ લઈ આવવા અંગે વેબ ન્યૂઝ દુનિયા દ્વારા હકીકત જાણવા માટે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સમગ્ર મામલે પોલીસે જાણે કે ચૂપ રહેવા માંગતી હોય તેવું લાગતું હતું.